આપણે તાળીઓથી વધાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. પણ બાજરી ક્યાં મળશે, ઘઉં ક્યાં મળશે, શાકભાજી ક્યાં મળશે, દૂધ ક્યાં મળશે? તો આપણા ત્યાં છે. તો આપણે એવી સારી ગુણવત્તાનું દૂધ, સારી ગુણવત્તાનું શાકભાજી, સારી ગુણવત્તાના અનાજ, સારી ગુણવત્તાના કઠોળ, સારી ગુણવત્તાની મગફળી, જેથી કરીને સારું તેલ મળે, આ આપવાની આપણી જવાબદારી છે. જવાબદારી સમાજને સારું મળે એટલી તો છે જ, પણ સાથે સાથે આપણું પણ પૂરું થવું જોઈએ. અત્યારે આપણે ખાતર નાખીને ઉત્પાદન વધારતા જઈએ છીએ, પણ એ વધતું નથી, ઘટે છે. ખાતરનો ખર્ચો, દવાનો ખર્ચો, બિયારણનો ખર્ચો, આ બધું વધારતા સરવાળે તો પાછું વધતું નથી. એટલે આચાર્ય દેવવ્રતજીએ, માન્ય રાજ્યપાલ સાહેબે ગુજરાતમાં આ કામ જે શરૂ કરાયું છે, માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે, આ ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી માટે એની તિજોરી ખુલ્લી મૂકી દીધી. અનેક પ્રકારની સહાયો સરકાર આપે છે. સામાન્ય ખેતી કરતા એને સહાય આપે છે. તો 50 વર્ષ પહેલા જો બિયારણની દુકાન નહોતી છતાં ખેતી થતી હતી કે નહીં? સારી થતી હતી કે નબળી થતી હતી? હવે તમે બધા હોશિયાર છો, તમે પોતે જ ઝરણ આવ્યું, મારું પાણી આવ્યું. હા, ચણાનું લઈને ફેક્ટરીઓ નહીં, કયું હવે તો બધું બંધ નહીં.